સ્પાઇસ ઓફ ફેમિલીઝ. પછી નીચે એની ઉપર જ લાયનનો એક ચિત્ર કરેલો છે. પછી જે ઉપર સેમ પણ પછી કોન્ટેન્ટ્સ ડબલ બાય કોન્ટેન્ટ્સ છે અને ટીવર સ્ટોરી બની છે. એમાંથી એક સ્ટોરીનું નામ છે કેટ એન્ડ ધ માઇસ. હવે કેટ એન્ડ ધ માઇસમાં શું છે, એક બહુ બધા માઇસ હોય છે, માઉસ હોય છે, એક ઘરમાં રહે છે. પછી એ ઘરમાં એક કેટ પણ રહે છે, એથી બહુ પરેશાન છે. તો પછી એને આમાં એ જેવું એની પાસે આવે બધા માઇસની ઉપર કેટ અટેક કરી દે. તો પછી માઇસ એક પ્લાન વિચારે કે એના ગળામાં ઘંટડી બાંધી દેવી જોઈએ, જેથી એ પાસે આવે તો આપણને ખબર પડી જાય ને આપણે બધા બાંધી દઈએ. પછી પણ એક બીજા રાતે કીધું, માઉસે કીધું કે આ કરશે કોણ, બધા પાછળ થઈ ગયા. પછી આ પ્લાન ફેલ થઈ ગયા. પછી બીજું હોય Done? Yes, બેટા. બુકનું નામ છે ઇન સ્પ્રિંગ સ્ટોરીઝ 2. Yes. યલો પટ્ટી લખી છે અને કવર પેજ પર જ ગાર્ડનમાં કેવું ફ્લાવર્સ હોય એવું છે. Yes. અને આમાં ટોટલ પેજીસ 48 પેજીસ છે ટોટલ. Yes. અને Yes, બોલ પરફેક્ટ બોલ બેટા. અને છે ને હમ. એની જ કહેવાય બુકની પાછળ સ્ટોરી નેમ કાતો ટાઇટલ છે. વેરી ગુડ. યસ. યસ બેટા. એની અંદર છે ને એક છોકરો અને એના પપ્પા છે ને પછી કોલેજ ખબર નહીં એનું વળતા હોય ને એવું લાગે. યસ, વેરી ગુડ. બીજું કોઈ પિક્ચર અંદરનું બેટા? કોલમ અને માઇનસ જો કોઈ લખેલું